આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે। અમિતજી, ખાસ કરીને આજે આપની ક્યાં નજર પડી રહી છે ઓપ્શન રણનીતિ માટે? ઓપ્શન્સના હિસાબે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં કોટક બેંક પર ધ્યાન રાખી શકાય। નો ડાઉટ જે હિસાબે રિસેન્ટલી છેલ્લા 4-5 દિવસમાં માર્કેટમાં કરેક્શન આવ્યું એ હિસાબે કોટક બેંકમાં પણ કરેક્શન જોવા મળ્યું છે। બટ આઈ ફીલ કે 1950 1960 આજે સપોર્ટ ઝોન છે, એક સારા સપોર્ટ ઝોન છે એટલીસ્ટ નિયર ટર્મ માટે કોટક બેંકમાં। અને જ્યાં સુધી 1950 ની ઉપર છે પોસિબિલિટી છે કે ઓક્ટોબર સિરીઝમાં એક અપમૂવ આવી શકે, જેમાં આપણને 2050 2060 ના લેવલ્સે સરપાસ કરી શકે। સો 2050 નો જ ઇનફેક્ટ ઓક્ટોબર સિરીઝનો કોટક બેંકનો કોલ ઓપ્શન બાય કરી શકાય। કરંટ માર્કેટ પ્રાઇસ 49 કાં તો 50 ની આસપાસ છે। 25 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ કોલ ઓપ્શન પર અને ટાર્ગેટ 100 ના રાખી શકાય। એટલે જુઓ, કોટક મહિન્દ્રા બેંક અહીંયા એક તેજીની અપેક્ષા છે, એટલે 2000નો કોલ ઓપ્શન તમે ખરીદારી કરીને ચાલો। ઓક્ટોબરની એક્સપાયરનો તમારે ખરીદવાનો છે એટલે એના પર એક નજર રાખજો। 25 રૂપિયાનો સ્ટોપ લોસ અને 100 રૂપિયાના લક્ષ્યાંક સાથે ખાસ કરીને કોટક બેંકના ઓક્ટોબરના 2000 કોલ ઓપ્શનની અંદર તમે ખરીદારી કરી શકો છો, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે। પરંતુ એ સાથે જ અહીંયા